બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી અમદાવાદના કુખ્યાત મોન્ટુ નામદારનું વધુ એક કારસ્તાન સામે આવ્યું. ગુંડા મોન્ટુ નામદારનો ખાકીનો ખુલ્લો પડકાર. ખડિયાના મોન્ટુ નામદારના ત્રાસનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. મોન્ટુ નામદારે પોલીસ કર્મચારીઓને બેફામ ગાળો ભાંડી. માથાભારે મોન્ટુએ પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન પણ કર્યું. પોલીસની ગાડીમાં બેસી કર્મચારીઓને અપશબ્દો કહ્યા તો આ વિડીયો સામે આવ્યો અને વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ પણ શરૂ કરી છે. પોલીસ કર્મચારી સાથેનું ગેરવર્તન, જેને લઈને સવાલ કે અમદાવાદમાં લુખ્ખા તત્વોને કાયદાનો ભય કેમ નથી રહ્યો. મોન્ટુની લુખ્ખાગીરીનો અંત ક્યારે આવશે? સવાલ એ પણ પોલીસને ગાળો ભાંડી. અમદાવાદમાં પોલીસનું અપમાન કરનાર વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અનિતા, અમદાવાદનો એક કિસ્સો સામે આવ્યો. ખડિયાની જનતાને ત્રાસ, સાથે સાથે એક વિડીયો પણ સામે આવ્યો છે. બેફામ પોલીસને ગાળો ભાંડે છે. પોલીસની કાર્યવાહી હવે એ કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? એ સવાલ. અનિતા. જી દાદા, જે પ્રકારે મોન્ટુ નામદારનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. તાજેતરમાં તે કલ્લો પર જેલમાંથી બહાર આવ્યો હતો અને ત્યારબાદ ખડિયા વિસ્તારમાં તેના સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને જે આતંક મચાવવામાં આવ્યો હતો, તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરીને મોન્ટુ નામદાર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન એક વધુ એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં મોન્ટુ નામદાર જેની અટકાયત જ્યારે પોલીસ કરી રહી છે તો પોલીસ સાથે તે ગેરવર્તન કરતા સામે આવી રહ્યો છે. પોલીસની ગાડીમાં જ બેઠા બેઠા પોલીસ કર્મચારીને અપશબ્દો બોલી રહ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસની કામગીરીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે એક તરફ આ ગુનેગાર ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યો છે, પોલીસની સાથે પણ અપશબ્દો બોલીને ગેરવર્તન કરતા જોવા મળી રહ્યો છે, પરંતુ હાલ તેની વિરુદ્ધ હજુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તે ઈજાગ્રસ્ત થયો હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, પરંતુ તેની ધરપકડની હજુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે પોલીસ પણ આજે તે કલ્લો પર જયારે બહાર આવ્યો છે, આજીવન કેદની સજા તે કાપી રહ્યો હતો, તેનો રિપોર્ટ કરીને તેની જે જામીન અરજી છે તે રદ કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી અનિતા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.